નમસ્કાર, આજે આપણે વાત કરશું નવાગઢના સ્ટેશન માસ્તર વિશે। રાજાનો અવતાર। નવાગઢ રેલવે સ્ટેશન તેદી ભાદર નદીના પુલ પાસે, પુલ અને ભાદર ગોંડલના રાજા પાસે। સીમ રસ્તો અને સડક બંધુય ગોંડલની સત્તા ગોંડલના જ રાજવી ભગતસિંહજી રાજગાડીની રાજવીની હાજરીમાં શરમનો ચાંટોય રાખ્યા વગર નવાગઢ સ્ટેશન પાસે ખડાટ ભડાટ ના ફટાણા બોલીને ઊભી થઈ ગઈ। નદી ભાદર અને આખો સીમાડો અચંબાઈ ગયો કે પળે પળે હથેળીમાં રાખીને સાસવના રાજવીની ગાડી આવી અવસંડી થઈને કાંઈ બાપુ કાં તો ભાતના આંધળીને જેમ ઉભરાઈ જવાના, ડ્રાઈવરના ઢેબરા વટવાઈ જવાના, પણ અણધાર્યા ઉતરે એનું નામ જ તે ભગતસિંહજી। ગાડી બંધ પડી ગઈ છતાં શાંતિથી પાછલી સીટે બેઠા રહ્યા। હા, એકાદ પર જવા દઈને એમણે ડ્રાઈવર સામે નજર માંડી ત્યારે ડ્રાઈવરની નાડીઓ ગામ તળે ચડી ગઈ। ડ્રાઈવરને ગાડી ઉપર દાજ કાઢી, ભૂંડી કરી આ રાંડે, આજે મારો રોટલો તોડવાની છે ન ભાઈ। એણે હડબાતોડની આંખે બાપુ સામે જોયું તો બાપુ શાંત હતા। પેટ્રોલ છાંટીને સળગેલા કાળજે ડ્રાઈવર નીચે ઉતર્યો, બોનેટ ખોલ્યું, કળ પૂર્જા જોઈ નાખ્યા અને પણ ખોટડો જડ્યો નહીં। બીજી વાર ત્રીજી વાર પણ જોઈ લીધું, મારા કાળજાની જેમ સાસવું છું છતાં ખોટકો। બાપુએ ખુદ ખરીદેલી ખોટકાઈ શાની? કઈ ખોટકો છે ગાડીમાં? ઘણી વારે બાપુએ બોલ્યા, ખોટકો તો કંઈ નથી બાપુ, પણ મારી કઠણાઈ, નકર આમાં કંઈ ન હોય। ડ્રાઈવર ગળગળો થઈ ગયો। ડ્રાઈવરનો પીખાળો ચહેરો જોઈને રાજવી દયાળુ બન્યા। જવા દે, એ તો યંત્ર છે, એમાં તારી કઠણાઈ શાની? તારે ગભરાવાની જરૂર પણ નથી। હજી ખાતરી કર, ગાડી ચાલુ થશે? નહીં થાય બાપુ, એમાં તો આપનો ડ્રાઈવર છું। જો તો જેતપુરમાં જા, નજીક છે, ગામમાંથી ખેડૂતની બળદગાડી લઈ આવ। ભલે બાપુ। ડ્રાઈવરે સલાંગ ભરી કે બાપુ રોક્યો, વાત પૂરી સાંભળતો જાને, બળદગાડી ભાડે જ લાવવાની છે, વગર ભાડાની કોઈ પણ ગાડીમાં હું બેસીશ નહીં। કોઈ શરમ ઘેરમે પરાણે આપે તો ના પાડજે, જોજે ભૂલ કરતો નહીં। ડ્રાઈવર જેતપુરના ખેડૂતવાસમાં ગયો। ગોંડલના રાજવીનું નામ સાંભળીને વગર ભાડે આવવા ઘણા ખેડૂતો રાજી થયા, પણ ડ્રાઈવરે બધાને ના પાડી દીધી। છેવટે ભાડા કરતો એક ખેડૂત તૈયાર થયો। ગાડીમાં ગાદલું તકીયો મૂકીને ડ્રાઈવર સાથે ભાદરના પુલે આવ્યો। ભગતસિંહજી ગાડીમાં બેઠા। ગાડી ગોંડલની સડકે ચાલી નીકળી। બરાબર એ વખતે નવાગઢ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરે સાંધાવાળાએ બળતા જીવે સમાચાર આપ્યા, અર બાપુ બળદગાડીમાં બેસીને ગોંડલ જાય છે? તો કાળો કોપ થયો। સ્ટેશન માસ્તર દુભાઈ ગયા। બાપુ બળદગાડીમાં બને કાંઈ? અને બાપુનું સંકટ કઈ રીતે નિવારાય એના ખાખા ખોળા આદર્યા। સ્ટેશન માસ્તરે એકાદ પર પછી આંખ ચમકી। સામે જ રેલવેનો ટેલિફોન પડ્યો હતો। ધડ લઈને ઉપાડ્યો, ગોંડલના સ્ટેશન માસ્તરને જોડ્યો। એક ક્ષણ લાખની હતી। ગોંડલ રાજના સાવ નાનકડા એવા કર્મચારીને ગોંડલના રાજાની સખાતે ચડવાનું આજ શુભ સોઘડિયું મળ્યું હતું। પાછરિયું પડે તો ડંકો વાગી જાય, બઢતી પણ મળી જાય। હરખે હૈયે એને ગોંડલ વાત કરી, હલ્લો સ્ટેશન માસ્તર સાહેબ, આપણા ભગત બાપુની મોટરકાર અહીં ભાદરના પુલ પાસે ખોટવાઈને પડી છે। બાપુ ભાડાની ગાડીમાં બેસીને ગોંડલ આવે છે। મારે આપ દરબારગઢમાં તાબડતોડ સમાચાર મોકલો કે બીજી ગાડી લઈને ડ્રાઈવર રવાના થાય। એ લોકો વધારે કંઈ પૂછપરછ કરે તો મારું નામ આપી દેશો। સામેથી ખાતરી મળી। નાનકડા સ્ટેશનનો આ ટીનકુડો કર્મચારી 3.5 ડગલે પૃથ્વી માપનારો વિરાટ બની ગયો। વાહ મારા ભગવાન, આ બગાસું ખાતા મોઢામાં પતાસું આવી ગયું। બાપુને ખરેખરી જરૂર પડી અને મેં ખરેખરી મદદ કરી, કદર થયા વગર રહેવાની। માસ્તરે પોતાનો વાંચો પોતાના હાથે ઠપકાર્યો, કદર તો ખરી જ, પણ સાથે સન્માનપત્ર અને બઢતી પણ મળી ગઈ। દોસ્ત લખી દે સાતીમાં। બળદગાડી ધીમે ધીમે ચાલતી પીઠિયાદાર પાદર નીકળી। દરબાર મૂળુવાળાએ ખબર પડી એટલે ગામને પાદરે થઈને ગાડી આડે ઊભા રહ્યા। અતિ આગ્રહ કરીને ભગતસિંહજીએ પોતાના દરબારગઢમાં તેડી ગયા। ચા નાસ્તા પછી દરબાર મૂળુવાળાએ રાજવીને કીધું, આપ બળદગાડી અહીંથી પરત મોકલો। આપને મૂકવા માટે મારી ગાડી અને મારો ડ્રાઈવર ગોંડલ આવે છે। આપ કારમાં જ ગોંડલ પધારો। પણ રાજવીએ વાત માની નહીં। હું તો દરબાર, મારી બળદગાડીમાં જ ગોંડલ જઈશ। પણ આપ ક્યારે ગોંડલ પહોંચશો? ઘેર જ જવું છે ને, પછી વહેલા મોડાની શી ગણતરી? હસીને ભગતસિંહજી બળદગાડીમાં બેસી ગયા। હજી તો
પીઠિયાનો ગામનો સીમાડો પૂરો નહોતો થયો કે માર કરતી ગોંડલ સ્ટેટની રાજમુદ્રાવાળી ગાડી બળદગાડી પાસે આવીને ઊભી રહી. ડ્રાઈવર ઠેકડો મારીને નીચે ઉતર્યો. બાપુને સલામ કરીને બોલ્યો, પધારો બાપુ, આપના માટે ગાડી લઈને આવ્યો છું. અને બાપુના ચહેરા ઉપર બગીચો જોવા માટે ડ્રાઈવરે આંખો માંડી, પણ ત્યાં વૈશાખ લીપાયેલો હતો. તને ખબર કેમ પડી કે હું બળદગાડીમાં જાઉં છું? અણગમાથી બાપુ બોલ્યા. નવાગઢના સ્ટેશન માસ્તરે આપણા ગોંડલના સ્ટેશન માસ્તરને ફોનથી વિગતવાર સમાચાર આપ્યા. સ્ટેશનથી માણસ દોડતો કચેરીમાં આવ્યો. હું વાજો ગાજો ગાડી લઈને આવ્યો એમ કે. નવાગઢના સ્ટેશન માસ્તરે ફોનથી ગોંડલ સમાચાર આપ્યા. જી બાપુ, બચ્ચારા જીવે સેવા કરી, અને સેવા કરી શબ્દ ઉપર કોઈ પણ ન ભાડે એમ ભગતસિંહજીએ દાંત પીસી લીધા. તું ગાડી પાછી લઈ જા, હું તો આ બળદગાડીમાં જ ઘેર આવીશ. બાપુની આજ્ઞા થઈ ગઈ. ડ્રાઈવર ખાલી ગાડી લઈને રવાના થઈ ગયો. ઘટના ઉપર 48 કલાક માંડ વીત્યા હશે. ત્યાં નવાગઢના રેલવે સ્ટેશન ગોંડલથી રાજ કચેરીનો પટ્ટાવાળો ઉતર્યો. સ્ટેશન માસ્તરનું નામ પૂછ્યું. સ્ટેશન માસ્તર આનંદી ઉઠ્યા. આ ગરમ આડેથી પાંદડું ખસી ગયું હતું. કાસદ અંદર આવ્યો. માસ્તરે ખુરશી આપી. પાણી મંગાવ્યું. પાણી રાજનો માણસ પીતો હતો, પણ એનો પ્રત્યે ઘૂંટડો અમૃતનો થઈને સ્ટેશન માસ્તરને કોઠે પહોંચતો હતો. વાત કંઈક તેવી તો નહોતી ને. પોતે ગોંડલના ધણીને મદદ કરી હતી. વાંચો. કાસદે રાજનું પરબડિયું માસ્તરને લંબાવ્યું અને સહી કરીને મને પહોંચ આપો એટલે રવાના થાવ. માસ્તરે કવર જોયું. કવર પર રાજની મુદ્રા હતી. માસ્તર બઢતીના કેટલાય પગથિયે એક સાથે છલાંગી ગયા. કવર ખોલીને વાંચ્યું. બાપુની સહીવાળો કાગળ જ હતો. બાપુ લખતા હતા, તે દિવસે તમારી ઓફિસેથી તમે ગોંડલ રેલવે સ્ટેશન ફોન કરવાની ચેષ્ટા કરી. હે ચેષ્ટા? માસ્તર ચેષ્ટા શબ્દ પાસે ખોટકાઈને ઊભા રહ્યા. સેવાને બદલે ચેષ્ટા લખી બાપુએ. પણ તમને ખબર હોવી જોઈએ, રાજવી આગળ લખતા હતા કે એ ફોન રેલવેનો હતો, માટે રેલવેની સેવા માટે જ વાપરવાનો હોય. રેલવે પ્રજાની છે, ગોંડલની સુવાંગની નથી. એમાં બીજા રજવાડા અને એજન્સીનો ભાગ છે. હું રેલવેમાં ભાગીદાર છું, છતાં મારે અંગત કામ માટે એ ફોન વાપરી ન શકો. મારા કામ માટે તમે ફોન વાપરવાનો ગુનો કર્યો છે. ગોંડલ રાજ ગુનાની માફી નથી આપતું, છતાં આવા દુરુપયોગ માટે તમને તમારા હોદ્દા પરથી છૂટા કરવામાં આવે છે. તમારો ચાર્જ બીજા કોઈ પણ કર્મચારીને આપીને ખુરશી ખાલી કરશો. નોકરી વિહોણા બનેલા નવાગઢના રેલવે સ્ટેશન માસ્તરને લમણા પકડ્યા. એ જ વેળાએ સ્ટેશનના બીજી ગાડી આવવાનો પાવો થયો. સમય હતો રાજાશાહીનો, પણ ભવિષ્ય વેતા સમજી ગયા કે આ પાવો સ્વતંત્ર ભારત દેશના બંધારણનું એક પાનું છે, અને એમાં લખેલું છે, પ્રજા માટે, પ્રજા દ્વારા, પ્રજાથી ચાલતું રાજ, એટલે લોકશાહી. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર પણ.